શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 91 વક્તાપુર તારીખ 30/8/1979। આપણે બાલ ભજન કરીએ છીએ પણ ભવમુક્ત થવાતું નથી। ભગવાન હૃદયમાં છે, આપણા પ્રાણી માત્રમાં છે, આખા વિશ્વમાં છે ને એ ભગવાનના ભેગું થવાતું નથી। એનાથી જુદા રહી અને આ જીવ અનંતકાળથી રખડે છે। પણ એ આ કોનભાઈ આનો વિવેક બતાવ્યો છે કે ભક્તિ કરો, સદગુરુના શબ્દોના થાવો અધિકારી। અધિકારી જીવ થાય ને આમાં શું આવે તો અભિમાન મટી જાય, મોટું મોન મટી જાય, જીવ જીવશીથી વેર મટી જાય। આપણામાં આત્માના બધામાં આત્મા છે, અહમ જણના ભાવ પર આવે અધિકારી જીવ છે। એને સુખી વાત બતાવી છે કે હું અને મારું એ તો મનનું કારણ, આત્મા દેવ એ નથી। આ હું અને મારું કરે છે એનાથી જીવન અધિકારથી રખે છે। આત્માદેવ ભગવાન અંતરમાં છે, એના ઉપર આ જ્ઞાનની ગ્રંથિ પાડી છે, હું અને મારું, હું અને મારું। આ રાખી અને બધા હાથી વેર કરે, ઈર્ષ્યા કરે, ક્રોધ કરે, કપટ કરે, ખોટી મહેનત કરે, આ પરુનો દેહ સૌનો મોહ કરે, આ આત્મા નથી। આત્મા દેવ જે સચિત આનંદ ભગવાન છે આ હોય, એકથી વેર કરે, એકથી કપટ કરે, જો એનું સ્વરૂપ જ ભગવાન છે એ આ કરુણા દેહનો મોહ કરે, નાશવંત છે। પેલો તો નાશ ન થવા હોય ને માસ આત્મા ભગવાન તો પણ ભક્તિ થોડી કરો પણ સમજીને કરો, સ્વભાવ શુદ્ધ કરી ભક્તિ કરો। જો તમારો સ્વભાવ શુદ્ધ થાય, ભક્તિ તો તમારા અંતરમાં પડેલી છે। તમે એમ ન જાણો કે સૃષ્ટિમાં ભૂલ પડી છે તો આ વિશ્વમાં ભૂલ પડી છે। હૃદયમાં રોમ છે એ રોમના આપણે ભૂલી જાય છીએ, આપણને ઓળખતા નથી, ભક્તિ કરવા નીકળ્યા છે। ભક્તિ કરવી હોય તો યોગ અધિકારી એ જીવ કહેવાય કે હું આત્મા છું ના બધા આત્માઓ છું। સૃષ્ટિ પર જેટલા નામ રૂપ પદાર્થ છે બધા આત્માઓ છે। જો આત્મા આત્માના ભાવોના આત્મા આત્માના ધર્મોને સંભાળે તો આ અવતારમાં જ આત્મા પરમાત્મામાં થઈ જાય। આ ગંગા સતી કહે છે જો આ જ અવતારમાં પોનબાઈનું જ્ઞાન થઈ ગયું, આ પોનબાઈનું બોધ કરે છે પણ એ બોધ પ્રમાણે પોનબાઈ વર્તમાન કર્યું ત્યારે પોનબાઈના આત્માનું જ્ઞાન થઈ ગયું છે। પોનબાઈના આત્માનું જ્ઞાન આ શેડી પછી ગંગા સતી દેહ છોડ્યો છે, સબ બંધન શોધ કર્યો છે। આ હાહુઓનો નાતો તમારા હાહુઓમાં આવો પ્રેમ છે કે બધાના વ્યવહારમાં જોઈ જોજો, બધું સંભાળી જોજો। જીવન મનખાદેવનો અવતાર એ ફરી ફરી મળવો નથી। ભક્તિ કરવી હોય, મનખાદેવના અવતારની મોજ માણવી હોય તો સ્વભાવ શુદ્ધ કરો, સંગ સુધારો। અરે તમારા આત્માદેવનું ભૂલ હો તો ભક્તિ એમાં કર્યો, તમારામાં તો દેવ બેઠો છે, આ તો લાકડકૂટ છે, બધી જેવો કર્મ કર્યો છે એવો પોજરો છે। આ ભેંસ છે, આ બળદ છે, આ કૂતરું છે, આ તમારા શરીર છે, આ મારા શરીર છે। એક ઓધરું હોય, એક બેરું હોય, ગોરું હોય, ગધાડું હોય, કૂતરું હોય, લંગડું હોય, કોણું હોય, કુબરું હોય, આ બધામાં આત્મા તો છે। પણ આ દેખાય છે શું છે કે કર્મની કોણ છે। જેમ વ્યવહારમાં કોઈ ભૂલ કરે એ જેલમાં જતો રહે। જે સરકાર રક્ષણ કરનાર છે આપણો રાજા, મા બાપ ગણાય રાજા, એ જ સરકાર રક્ષણ કરનાર છે તો જેલમાં નાખે છે, પણ ક્યાંને નાખે છે? ભૂલ કરનારને જેલમાં લઈ જાય। કારણ ભગવાન એ જગત પિતા પરમાત્મા છે, આપણા પરમપિતા ભગવાન। એ કદી આવું કરે? એકને ગધાડું બનાવે, એકને ઘોડું બનાવે, એકને ઊંટ બનાવે, એકને બે બનાવે, મને આ શરીર આલ્યો, મને આ શરીર આલ્યો। એક નાગ થાય, એક વાઘ થાય, આત્મા તો બધામાં છે। ભજનવાળા પ્રમાણ આલે છે કે સબ મેં એક પૂर्ण बराबर राय पार और तल में
ભગવાન એ દરેકમાં હરખા છે. તારે આ હું સૌ ઉપર દેખાય છે. હા, જો થોડા ઠરીને નહીં સમજો તો ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી હોય તો થોડા ઠરો. આત્મામાં આવો તમે. તમે આત્માઓ છો, બધા અંશો છો. શરીર એ તો અજ્ઞાનમાં આત્માનું ભાન ભૂલીને અહંકાર, મન, ઇન્દ્રિયો અને કર્મ શરીરના મોહથી કર્મ કરેલો હોય નું આ શરીર બન્યું છે. પણ તમારામાં તો જરહળ જ્યોતિ આત્મા બેઠો છે, દેહ દેવળ મધ્ય બેઠો છે. ભગવાન જે હોગો છે એ ભગવાન તમારા હૃદયમાં ઊંડાણમાં બેઠો છે. એના ઉપર તમે આ ભૂત રસ્યું છે. આ જેમ ધરતી ઉપર આ બધું વસવાટ છે, ઝાડ પાળ બધો શું એ ધરતી ચાલી રહી છે. ત્યારે આ તમારા બધા દેહોને આ બધા વિશ્વની પરમાત્મા ચાલી જાય. તમારું મૂળ સંભાળો. તમારું મૂળ એ ભગવાન છે. ભગવાનમાં ઉત્પન્ન થયેલા આપણે બધા એના જીવ છીએ. પણ ભગવાનને ભૂલી જાય છે અહંભાવ થવાથી. શું થવાથી? આપણા હૃદયમાં ભગવાન છે પણ આપણે બહિર્મુખી થઈ ગયા છીએ. આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણું સ્વરૂપ તો ભગવાન છે. તારા આ મહાપુરુષે પ્રમાણ આપ્યું છે. જો મોટા માર્ગે જવું હોય તો તમે ઠરો અને બીજા જીવન ઠારો. અંતરમાં શાંતિ રાખો. ખોટો મોહ નથી કરો, ખોટી મુમત નથી કરો, ખોટો રાગ નથી કરો. જે ઘેર રહ્યા છો, જે પગમાં ઉતર્યા છો, જે શરીરમાં આવ્યા છો એ તો બાળ ઉતરી ગયેલું છે. હતું હાથને કોસડી વાયું શેઠા જેવું ફેંકી દેવું પડે એક પળમો. સ્વય જીવ રખડતો થઈ જાય. આ બધું હે વાં રહે અને કર્મ લઈને જતરવું પડે. આ બધા કર્મ લઈને જેલા છે. આ કૂતરો છે ને ગધાડોનું ઊંડો પડે એ મનુષ્ય અવતારના ભૂલેલા જીવ છે. કર્મની સજા થઈ ગઈ છે. જેમ આપણે વ્યવહારમાં ભૂલ કરે એના કર્મની સજા થાય ત્યાં જેલમાં જતો રહે. કારણ આ મનાળો છે ને કૂતરો છે ને ભૂંડળો છે ને રેસડો છે ને નાગ છે ક્રોધી જીવ નાગેની મત. એકલા મનુષ્ય અવતારમાં કાહિલો જીવ હોય એકલું ઝેર ભેગું કરે. ક્રોધ 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 એકલું ઝેર ભેગું કરે એને નાગનો જીવ મળે. આ શાસ્ત્રોના પ્રમાણ શું? મારા આગળની વાત નથી. જ્ઞાની પુરુષોના માર્ગ છે અને એનો કહેલો વાક્યો છે. તાર અભિમાની જીવ હોય એ શું જાય? ગધાડાના અવતારમાં જાય. કોઈને ન બધે. ગધાડું અત્યારે ન બધે અને મનુષ્ય અવતારમાં કોઈ ન બધતો હોય. હો અને પછી મનુષ્ય અવતાર હું ગધાડા મળી. આ બધા કે અભિમાની જીવ ગધાડાના અવતારમાં સીધો એના માટે કોઈ જગ્યા નથી. તારે ઈર્ષાળુ જીવ આ કૂતરાની મજા. આ અત્યારે આ કૂતરું બહાર તમે લાકડી લઈને નીકળો. હાલ કૂતરો રોતો હોય તો મારા પીટ્યા હાસીટ્યાનો ભરજો. આજે તો આ ખાઈ ખાઈને કરે છે. રોવાનો હક નથી એની મજુઓ. અને ઘરે ઘરે લાકડીઓ ખાવાની. ઓઢવા પાથરવા ધરતી આ આત્માઓ છે. પણ મનુષ્ય અવતારમાં ઈર્ષા રાખી ઈર્ષાના દેહા ધારણ કર્યા છે. મારે દેવ બેઠો છે આત્મા દેવ સાથી શું કરે? પરવશ થયા શેડી શું કરે? ગમે એટલો ડાયો હોય પણ જેલમાં જા શેડી શું કરે? ભૂલ ખાધા શેડી. કારણ દારૂના વ્યસની જીવ હોય, માંસાહારી જીવ હોય એના માટે નરક સિવાય કોઈ જગ્યા નથી. આ જે માંસાહારી જીવ છે એ વાઘમાં મનાળામાં આ જે નોળિયો છે બધો માંસાહારી એ મનખાના અવતારમાં માંસાહારી જીવો બે ભાન અવસ્થામાં આહાર ભાન રાખવાના જીવન જીવેલા એ અત્યારે ફરે મસીઓ કા કોઈ સંભાળ લેવા જાય. આ મનુષ્ય અવતારમાં બે ભાન અવસ્થામાં જીવેલા જીવનનું પ્રમાણ છે. દારૂ પીનારના માટે સિદ્ધો નરક. આજે દારૂ પીધો હોય ને 100 મહિને જાય. આજે દારૂ પીધો હોય અને 100 મહિનેનો દેહ પડે. 100 મહિનાનો પરમાણુ કામ કરે છે. છેલ્લી ગતિ જોઈમાં મુહૂર્ત કટાવવું નહીં પડે. બમણ પાહા મુહૂર્ત કટાવવા નહીં જવું પડે. તો સત્સંગ કરવો હોય તો થોડા સમજો અને
સ્વભાવ શુદ્ધ કરો. અરે મનખાદેવના અવતારમાં આ ઉમાલ મોય રાખો તો ભક્તિ શો કરો. ક્રોધ થાય છે ને આપણામાં કોઈને? ક્રોધ તો કોઈ નથી થતો આપણે થાય છે ભાઈ? ક્રોધ તો કોઈ નહીં થતો હોય આપણામાં. ઈર્ષ્યા નહીં થતી હોય. હે અભિમાન કોઈના નથી. આ તો બધા દેવ જેવા જીવશું. આત્માઓ શું ઉડી જોયા આ બધા દેહોમાં ઘટોઘટમાં સચ્ચિદાનંદ ફરક ના ક્રોધ થાય. હે અભિમાન ન થાય ખબર. પણ આવો માલ હોય તો ઉપાડી ફેંકી દેજો. એક હેતી હોય તો હેતીમાં નેદ્ય ને કોટા ને બાવળિયા ઉગેલા હોય ને પછી તો હેતી થવા દી. કારણ તમારો આત્મા દેવ ભગવાન તો ઉંદરમાં પડ્યો છે હૃદયમાં રોમ. પણ ઉપર આ કોટા હે તો સજ હો. આ મનીબાઈ આ ફરી ફરી શું પાછું જોઈ શું જોઈ છે? આ સત્સંગી અને કોમમાં નહીં આવે. ઉંદરા હોગવા જોઈએ. મનુષ્ય અવતારમાં જો પરમાણુ ભેગો કરી એવા પરમાણુનો દેહ હોય. ભક્તિ કરો તો તમે નિર્મળ થો. સ્વભાવ શુદ્ધ કરો. વાતનો ત્યાગ કરો. પણ વર્તમાનમાં જોડી જોડી સ્વભાવ શુદ્ધ કરો. આવા જે દૂષણો હોય એ ઉપાડીને ફેંકી દો. અરે રે હૃદયનો રોમ પ્રગટ નહીં કરો અત્યારે તો શિયા અવતારોમાં કરો. સત્સંગ કરી બે હોહો બધી સત્સંગ આવવા જઈ રહી. મનખાદેવ અવતાર વારંવાર ન મળે. મનખાદેવના અવતારની જો સમજણ અને થોડો સોનસ થોડો સહજ વિચાર કરો. જો આ હરી રહ અને ક્રમ લઈને તમે જાઓ. ધૂળ દેખાડો ધન વૈભવ જે હે કુટુંબ પરિવારે બધું રહે અને રોગ લઈને તમે જાઓ. માડા મરી જશે તો કર્મ તમારા માથે લઈને જાઓ. બોલ જીતું તો મહારાજ વાળા કરતા અહીં ખાઈ જશે. દૂર દેખાડો એ કોઈ પડે રહે. સ્વભાવ બગાડો તો આ કરી જવાનું. જો પછીમાં કોઈ વાળવા નહીં આવે. ના વિશે ભાવમાં બેસી દેવો. કોમ જો હોય તો સોન મને કાઢી નાખો. આપણે પ્રતિજ્ઞાઓ લઈ લો મનોમન. અને જગજા લેવું હોય ત્યાં જીતો પૈસું કદી નથી આવેલા ના જવા. ના પ્રતિજ્ઞા લઈ લીધી આપના સમક્ષ. આ શું કે એ બધો રોગ નાબૂદ કરીને આવેલા. બધો રોગ ધોઈ નાખી એકલા વૈરાગ્યમાં જી લેશે. આત્મા બસ દેહ ને દુનિયા વિહરી જાય અંતર્ધન થઈ જાય. એટલે એ ન બોલે તો એ કોઈ દો, બોલે તો એ કોઈ દો. પણ તમારે પ્રતિજ્ઞા લેવી હોય તો જુઓ. અરે મનખાદેવના અવતારમાં સ્વભાવ ન બગડે એ તો આપણે જાણવું પડે. જીવનનું પરિવર્તન કરો તો તારે થાય. જેમ ગાદી પર માણસ આવ્યો હોય, મોરારજી ગાદી પર તારે વખત કાયદાનું પરિવર્તન કર્યું હોય તો થોડ આમ ઉતર્યા શેડી ન થાય. કારણ મનુષ્ય અવતારમાં ક્રોધ થતો હોય અને એની પ્રતિજ્ઞા લઈ અને તમે શુદ્ધ ભાવ રાખો. બધામાં આત્માને જાણીને ભગવાનના જીવ, ભગવાનનો તત્વ, ભગવાનને અર્પણ કરવું. બધા આત્માઓ ઠાળવા અનંતમાં ઠરવું. અત્યારે વર્તમાન તમે ફેરવી શકો. તમને કોઈને ખોટું હોય તો જવા દેજો. બે દનના મહેમાન છો. ઓગળીઓના વીરોમાં ગણેલા દન છે બધાને. સ્પીકર મસીએ પાર્કે ઘેર બેઠેલા છીએ. આ પારકું કર ને આ શરીર છે કે આ પંચભૂતનો દેહ પર આવ્યો છે. પાર્કે ઘેર પાણી ભરીએ તમારું ભગવાન જોઈ ગોતી લેજો. એક ફેરો માં મેળવી લો. નિર્મળ થાય એ ભગવાનમાં જાય. શું થાય? જે આત્મા નિર્મળ થાય કપટની ધાર તોડી નાખે. આ હું આત્માના બધા આત્માનો ઉપયોગ રાખી અંતરમાં શાંત રહો, ઠંડા રહો, નિર્વેળ રહો. અરે આજે તરણ તારણ થઈ જાઓ, યાદ થઈ જાઓ. તમારા મંગળીમાં હે કે લોબી લોબી જિંદગી પણ ન હોય. જુઓ હમાસા આજે મળે કાલે મળે. તમારા હમાસા મન મળી ના મારા તો મન મળી ને કોઈની તો ખબર નહીં પડે. શાણ જન્મ્યા થા ને શાણ મુવા ને સો જા. અને જ્યાં છે આહી તો પહેવા નહીં દો. અત્યારે રોહો
કરે મારા આવો સોરો તો ના આવો બાપો તાના આવા ભાઈ તાની જા પણ હું આમ તો પહેવાનો દો તમારો બાપો ને તમારા સોરો હોય તો ભાઈ હોય ઘેર આવતે ન પહેવા દો એ જી બીજું શરીર દારૂ કરીને આવે તો હે જો રાખો હોય તો 2 સાલ મારી જોડમાં છે તે મોકલું હે જો બાપો હોય ને હર જિનવાસમાં જન્મ્યા હોય ને બસ આજે તો ના ટૂંકી ઉંમર ના હોય ને પછી કે હું તારો બાપો તું રાખો કે તાર ભાઈ હોય ને તાર બાઈ હોય ને રાજકુમાર હું તો પૂછું રાજકુમાર ઉતર્યા હોય આજે ઘેર આવે તો રાખો તારે રૂવો છે અને આ સહે મેલેલું હોય આજ ભાઈ છે ને આ ભાઈ નો બાપુ આજ આવતો નતા આ પશુ બી છે કે તમને પંચાયતમાં લાવો જેનો બાપુ જાય આપણે 100 બાપુ મરી જાય અને લાવો અહીંયા ઘેર આવે તો એક જગ્યાએ હોય ને હું લાવું રાખો બાપા થઈ ગયું બાદ હાલો ઘરે કલાઓ સર કોઈ બોલતા નથી હા વક્તા પર તો બધી ભક્તિ વાળું કોમ કરે રાખા ખરું ઓશો મેકીને હેડાના ઓશો ઉઘાડજો લેતા દેતા જોતા ખાતા પીતા ઓશો ઉઘાડજો આ ઓશો મેકીને હેડેલા જીવ આ પડ્યા છે આપવું આ બ્રહ્મ ખાડોમાં પડ્યા છે જીવ આ નિગોદના જીવ બધા ફરે છે ઓશો મેકીને ન કે જાગતી હશે મનુષ્ય અવતારમાં જે જીવ જાગી જાય સ્વભાવ શુદ્ધ કરે નિર્વય વર્તી કરે બધામાં અમીમાં વાંક કરે આત્મા પૂજા કરે ભગવાનના જીવ છે ભગવાનનો તત્વો છે જગત પિતા પરમાત્મા છે જો સૂર્ય એ દેવથી પ્રકાશે છે ધરતી માતા એ દેવથી કચીરી છે પવન એ દેવથી વાયુ રોડે છે એની આજ્ઞા અનાજના કણે દેવથી શક્તિ પેદા થાય છે પરુમોના વાદે આ ઘાટ બનાવ્યા છે બનાવો છો કોઈ આંખોનું નેત્રનું તેજ જાય તો લાવો તમે કોનોના દેવ કીધો તો લાવો હે બે ના થોનેલામાંની દૂધ જાય તો લાવો કોઈને ફોકો હોય તો બોલી દેજો આ થતો છે પણ તમારે એક રતી તમારા હાથ ભરે એવું નથી તારા હું કરું ફેલાઈ ગયું છે બે ભાન અવસ્થા વર્તે છે નકર તમે ખરો ને તમારા હાથની સત્તા નથી ભગવાન તમને ફેવરે છે ને ફરો છો નકર ટપ દેવી બંધ કરે તો ગોળી કહે છે તો શું કર્યો આ વિમાનના ખોખો ફરો છો હમણાં સોટો ન પાડે તો દતિયાને પલાળો છો પાણી તમે બનાવ્યું છે અને હમણાં એક નાળીમાં લોહી પડતું બંધાય તો ડાક્ટર ને વૈદ બધા હકીમો પોકારીને હાઈ આવે નાળીમાં થવું જો તો ફોકોમાં ફટાવો વોશો ગાડી નાખજો લ્યો દો ખો ખવડાવો બેહો ઉઠો સ્વભાવ શુદ્ધ રાખો જુઓ વેરવર્તી છે એમ તમે ભૂલી જાઓ ખોટામાં ખોટું છે ખોટામાં ખોટું છેલ્લે ખાતે લઈ જાય જુઓ ઝેરમાંથી કાઢી નાખો અત્યારે વખરી નાખો અત્યારે તો બદલો એટલું બદલાઈ જાય હું પ્રતિજ્ઞાપૂર્વક આ વાત કહું છું જ્ઞાનીઓની કહી કહું છું મને જ્ઞાન નથી થયું અત્યારે તમે મારા ઉપર તો એક આ આરોપ કરો છો બાલજીની વાતો હું શીખ્યો છું બાકી તમે મને કોઈ જ્ઞાનના આરોપ ઉપર મૂકો તો બિલકુલ વાત ખોટી છે અરે પેલું ખેર હારું બાપુનું પાણી પીવા જતું કલો ગાડીએ રસ્તા તોડી નાખ્યા હતા ખોટું બાજી કરે છે પણ આ વાતો બાલજી હણી છે આ વાતો જો વર્તમાનમાં લઈ અને જીવનનું પરિવર્તન કરો તો તમારો આત્મા તરતાર્થ થઈ જાય તમે ઉજળા લોકમાં જો આ જગતના જીવ છે એ તો વધડી દોઢ છે બે ફોન અવસ્થા મોસો મેકીને દોડી તે કુવાયા પર અને ખાડાયા પર અને મેં લે સડી જાય હં સત્સંગના યુગમાં રહે એ જીવ જાગી જાય એ આત્મા થાય મન
વસન અને કર્મ એ મળ્યું આત્મા છે. આપણામાંના બધામાં આત્મા છે. ના મહેમાન છીએ, જે ગેવાહો વયા છીએ એ ઘરના મહેમાન થઈ ગયો. ધણી ભગવાનને દાડો મારે કહેવાથી નહીં, પણ તમે જોઈ જુઓ ધણી કોણ છે. આ ભેંસ છે ને, આ ભેંસના રૂમ રૂમમાં એ ભગવાનની સત્તા કોણ કરે છે કે તમારી છે. એથી ઉઠાવ્યું હોય જુઓ, આ નેત્રોમાં જોવામાં, કોનામાં હભળવામાં, જીવન બોલવામાં, આ ખાઉં તો રોમ રોમમાં લોહી ફેરવવામાં, પાણી પીવું તો બધા પસારવામાં, આ વાયરો ડોળવામાં કોણ સા? તા ધરતી માતા તમે મુઠ્ઠી દોણા નાખો કરીને અત્યારે મકાવામાં આવ્યો ગોઠવાય છે. કારણ તમારા હવારમાં સા પીવામાં અત્યારે બહેના થોનેલોમાં ક્રિયા ચાલુ છે. દૂધ તો તમારા હવારમાં સા પીવાનું, પણ અત્યારે એની ક્રિયા ચાલુ છે. જો જન્મ તો પહેલા દૂધ માતાના થોનેલોમાં થાય છે. તમારું ખોટ ભરવું છે. ભગવાન શ્રી નહીં તમે માનો છો? તમારું માનવું શું છે? આ વર્ષમાં આ રાવણ રાજ કરે છે, આ કાઢ્યું છે, આ ફરાસી લઈને જહર. 2 ઘડીનું જીવન છે. સ્વભાવ શુદ્ધ કરી અને નિર્મળ થઈ ગયો સૂર્ય જેવો દેવ છે તમારામાં. એ જ્ઞાન પણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોત લે લાયા. એ જ્ઞાન પણ ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોત લે लाया. उसका ये कारण जग फिरे उदास है. उसका ये कारण जग फिरे उदास सोम देश वसायो पुरुषा शरणे आपने आयो. ये दिल की तो डूब जा रही न कौन मारे. मन की तो डूब जा रही न कौन मारे. दर्द काटो सुख पायो पुरुषा शरणे आपने आयो. आ ગાતા ગાતા તે હેડ્યા જઈએ છીએ, પણ જે સદગુરુને શરણે જોવા એ જેવી દશા શું થાય? સોહમ દેશ એટલે બધામાં મારવામાં ખાઈશું. સોહમ ભાવ પૂજન કરતું જાય, અહમ ભાવ મટી જાય, સોહમ ભાવ રહે. આવા ગરુડા બાવજી હતા ને એ હિતરના પાછળ પાણીના કુંડો પર આવતા અને મકા હોય ઓદરો હોય મકા નાખ્યા હતા. એ સોહમ ભાવ પૂજન કરતા. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. ખુદા કો ક્યાં પાના ઓછી તોડીનો લગાવના. હું રોમની પીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. જો આગલું ઝરભટનું પરમાણુ હતું. આ કોઈ કે તમારા ગુરુ તરીકે તમે વખાણ કરો છો, પણ આ ઝરભટ આગળ કરી બતાવ્યું છે. ખેતરના શેણાના રખવાળા ઝરભટ હતા. ત્યાં બધો પંખી ખાવા હશે એ પંખીઓને ઉડાડતા નથી. પછી એ ગરદણી કહે છે કે તમે આ પંખી ઉડાડતા નથી માટે તમને રખવાળું નહીં આવી લે. પેલો તો કોઈ બે પરવાહી હતા, રખવાળાની કોઈ પરવા નથી. પછી એ ખાઈ ને કીશે કે તું મને જનાવરો ઉડાડવાનું કીશે, પણ તું લગા વાંસો ઉગાડી તો જો. કોની આદરતી કોનો પાણી, કોની આદરતી કોનો પાણી. નિરતો કોણે ઓ માનવ મર્યો પાંખી મેળો. આ તન મારો પ્રાણ
પાંખી મેળો દૂધ ભરેલા કાણા તે કોણે નિપજાયા હો માનવ મળ્યો પાંખી મેળો લોક સદાયરા અમે શ્રદ્ધાળુ લોક સદાયરા અમે શ્રદ્ધાળુ કાલે નાના કરે વિચારો હો માનવ મળ્યો પાંખી મેળો આ તમે વિચાર ન કરીએ પણ આગલા પુરુષોનો પરમાણુ છે કે જેને આત્માનું જ્ઞાન થયું એને જ્ઞાનમાં આ જોયું છે કે આ કેની ધરતી છે કેમાં પાણી છે નિર્ગુણ હિંસા છે દૂધ ભરેલો કણસલો કુણ બનાવે છે અનાજના કણ કુણ બનાવે છે તું આપણામાં બિલકુલ બેભાન થઈને ફરે છે પણ હે માનવ મનકાદેવના આત્મામાં તું હોશ ઉઘાડ કે તું આજે ભોગ હોય તો ભોગ વિશે કેનું બનાવેલું છે તું આ ધરતી પર પગજી છે આ ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે તને આ તન દીધું સમક્ષમતા છે નર તન હીરો ગફલત માણો વારંવાર હાથ નહીં આવો હે આત્મા દેવ ભગવાન તારા દેહ દેવનો બિરાજમાન છે અરે તારો આ દેહ મનખા દેવ છેલ્લો અવતાર આત્મા પરમાત્મામાં જવાનું જ નામ આ અવતારમાં કોઈ કામ કરવાનું નથી વિષય ભોગ અજ્ઞાન ભાવમાં ઉભા કરેલો કર્મ એ ખપાઈ અને આત્માના પરમાત્મામાં જવાનું આ એ કરવાનો અવતાર છે પણ બે બોન અવસ્થામાં સમજણ વગર પૂર્વાની મૂડી છે એ જો જાળવતા નહીં આવે તો પુની પાપાનું બંધ પાડી અને જીવ નસીબથી જતો રહે અને જો તમે પુના બંધ પાડો બધામાં જીવ જાણો આ બધા જીવ પરમાત્મા આ બધાનું સ્વરૂપ પરમાત્મા ભગવાન સાહેબ જગત પિતા પરમાત્મા એ ના બધા જીવ છે શરીરે જીવ નથી જીવ ન હોય તો અડિયા તો ભરાયું છે શરીરથી દૂરના હેબરા જેવું આ આટલો શરીરનો મદ્દો પડ્યો હોય તો રવાય એક જણ લાઈન બે આખો મદ્દો વસ્તુ નિશાર દાળ રાખ્યું હોય તો આહા રોગશાળો ફૂટી નથી ત્યાં પણ નથી આવું જોયું રસા હું શા તમારા પાસે વેકડી વેકડી કરો છો પણ તમારા નજીક જોવા તેના તેના તત્વોના હાલ બોલું પાણી પવન ધરતી આકાશ તમારા શરીરમાં નેત્રોમાં દેખે કોનામાં હોબળે જીભન બોલે આ તમે ખો તો રોગનો પોકવે ભક્તિ કરનાર જીવ હોય એ નિર્મળ થઈ જાય ભગવાન આગળ જીવ હું દાસ થઈ જાય ભગવાન મીરાબાઈ ના ભજન આવે છે એ બધા દાસી દાસી કહીને આવે છે એનો અભિમાન ભગવાનમાં મટી ગયું છે મન મરી ગયું મન મારી તન વશ કિયા બ્રહ્મ સબ દૂર મન સત્સંગના યોગમાં રહે એનું મન મટી જાય અભિમાન મટી જાય મન મટી તન વશ એટલે આત્મા બોધ પ્રમાણે વર્તન કર્મ આવે શરીરનું કર્મ તો ક્રિયા બ્રહ્મ એટલે ભ્રાંતિ વગરનો આત્મા છે એ આત્મા પરમાત્મા મય થવાનું જોઈ જો બહારનો ત્યાગ કરે કોઈ કોઈ વસ્તુનો તો ઠીક છે પણ બહારના ત્યાગ જોડે વર્તમાનનો સ્વભાવ શુદ્ધ કરો તમે આ બધું છે એ બધાના મહેમાન છો આલો મેલો લ્યો દો ખરાબ પણ બધામાં સ્વભાવ શુદ્ધ રાખી કરો કોઈથી કપટ ન કરો ખોટું અભિમાન ન કરો ઘરની ગોમની મુમત નથી કરો શરીર છે કે એ તે ફસી છે શરીરનો બોહ લગ્નનો બોહ કર્યો તા તો ફસીમાં પડેલો જીવ છે સિંહ પહોંચવા પડ્યો તમારો આત્મા દેવ પૂર્વ જન્મમાં
આત્માના ભગવાન સહીના ભોન વગર અહંકાર મન ઇન્દ્રિયની કર્મની સ્મરીને કર્મ કર્યું છે આ શરીર છે તો આગલા પુરુષે પ્રમાણ આપ્યું છે કે આ પોજરાનો અભિમાન જો ટાળવું હોય તો નિર્મળ થો, વિનય થો, સદગુણો પ્રગટાવો. જો ક્રોધ છે એને ઉઠાડીને કાઢી નાખો, બદલી નાખો, અંતર શાંતિ થાકો. ઈચ્છા છે એને કાઢીને નિર્મળતા લાવો હૃદયમાં, બધામાં જીવવાની. અભિમાન છે એને કાઢીને આપણામાં આત્મા છે ને બધામાં આત્માને બનાવી. જો નતા અને આ શરીરમાં દાખલ થયા છીએ જતા રહેવાના છીએ. તો જે ઘેર વાહો રહ્યા છો એ ઘરના મહેમાન થો. માતાઓ કે પુરુષો હક રાખો, કોઈ જીવથી વેર નથી કરો. બે દનનું જીવન છે. હક રાખો, નાનું હોય મોટું હોય ઘેડું બુઢું હોય એને કોઈ નિરાધાર હોય એના આધાર પૂછો. કોઈ તમારા કરતા ઓછી સમજણ વાળું હોય તો એને અવેરી લેતા શીખો. જો કોઈ નિરાધાર હોય અને એને દબાય હો ગરીબની હા એના જેવું પાપ એક નથી. નરક જવું હોય તો પુણ્ય ઉપર હોય એ વખત જીવને ભાન ન હોય, પણ પુણ્ય ઉપર હોય એ જીવને ખૂબ નિર્મળ થવું પડે. જો કોઈ નિરાધાર જીવ ડૂબાઈ જાય તો આખું જીવન ભૂલ થઈ જાય, ભૂલનો નાશ થઈ જાય. અને પેલું તો પોતાનો આત્મા ફિટકાર લે. મનખાદેવના અવતારમાં જો તમે સદકરણી કરી સદ જે દેવ છે આત્મા અને બધામાં આત્મા છે એ દેવને ના સમજવાનો પુરુષાર્થ ન કરો અને અભિમાન કરી, ઈર્ષ્યા કરી, કપટ કરી, વેર રાખીને તમારા આત્માના ધોગથી લઈને જાઓ એ તમારો આત્મા મન શરાબ પાડે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો મનખાદેવના અવતારમાં પોતાના આત્માને અધોગતિ લઈને જાય એ બ્રહ્મત્યારો કહેવાય. કોઈ બહુ માનશે કે આપણે બહુ માનવા તો પૂછી જોયું. શાસ્ત્રોની વાત છે. આપણા જીવ બધા હાડા બદ્રી સરળ એ બધું હા હા કરે, પણ શાસ્ત્રોનું પ્રમાણ થોડું સમજે તો એને મય ઘેર દે કે આમ તો કે જે કિસ્સે ખરું છે ખરું છે, પણ હું કહ્યું કાલે કોઈ નહીં, પણ ઘેર જઈને કશું નહીં. પણ એક સત સંસ્કારનું બીજ હૃદયમાં વાવો તો જીવનનું પરિવર્તન થઈ જાય. સદગુરુ દેવ કી જય. ઓબાને કેરીઓ હોમણ હોય એ બધી ઓબા વળગેલી છે. આ બધા ઓબાને કેરીઓ જેમ ઓબાને વળગેલી હોય એમાં બધા આ જીવ છે એ બધા પરમાત્મા સ્વરૂપને વળગેલા છે. પણ ઓમ સદ્રષ્ટિ આપી ભગવાન હોમી નથી. આ ઉલટી દ્રષ્ટિ છે આપણી, ઊંધી દ્રષ્ટિ, ભૂત દ્રષ્ટિ. પર્યા ભાવ પાડીએ છીએ. આ ભાઈ વાત કરી ભક્તિ તો કરીએ છીએ પણ પર્યાય ભાવ આત્મામાં દ્રષ્ટિ નથી. આપણા ચૈતન્ય આત્માઓ છે, પરમાત્માના અંશો છે. આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે, બધાના ધણી ભગવાન છે. એ ભાવ નથી આપણને. આપણને શું ભાવ થશે? આ દેહ એવું, આ ઘર એ મારું, આ ગામ એ મારું, આ જમી એ મારી, આ શરીર એ મારું. આ બધી વસ્તુઓ પર આવી. શરીર એ તમારું નથી. આ બધા જોઈ છે તો નથી દેખતા. તમે કેનાથી જીવો છો? તમે કેના છો? જીવ બધા કેના છો ભાઈ? જીવ બધા કેના છો? બોલાવો ખરો છો? જીવ કેના બધા? ભગવાનના કા ખરેખર જુઓ તાર જીવ બધા ભગવાનના. આપણામાં જીવ હાલનાર દાતાર ભગવાન એ ભગવાનના આપણે ભૂલી જઈએ છે. ઠીક છે? તાર આ બધું વસાયેલું એનું વિશ્વ છે. જો પાણી નથી, પવન નથી, ધરતી નથી, આકાશી નથી, સૂર્ય નથી, ચંદ્ર નથી, અનાજના કણી નથી, દૂધનો તત્વો નથી બને. શરીર બનાવેલું એને તમે ખો તો રોમ રોમ પોખવાય, ઓખે રહીને જુએ, કોને રહીને હોભે, કોને રહીને બોલે. આ ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ.
ભગવાનને ખોળવા નીકળીએ, પણ આ જે ભાવ શુદ્ધિની વાત કરી એ ચોક્કસ છે. તમે નિર્મળ થો, નિર્વેર થો, શરીર તો જળ છે, લાકડા જેવું, વસ્ત્ર જેવું, ગુણના હિબા જેવું. દેવ ન હોય તો અડિયા તો બ્રાહ્ય ઉછેટલી ગંધ. કારણ તમારામાં તો ચૈતન્ય આત્મા દેવ છે, ભગવાન સ્વયં જ્યોતિ, જોનાર ને જોનાર. પણ વશમાં વહીવટ બીજાના હાથમાં કહી જશે. ઈડનના રાજમાં પોપોબાઈ રાજ કર્યું હતું ને, રાણીજી જાણે રાજાજીરો હોગો ને રાજાજી જાણે રાણીજીરો હોગો. આમ બે ભાન અવસ્થામાં જીવન જાય છે. તમારામાં આત્મા રાજ કરે છે કે અહંકાર રાજ કરે છે? આત્મા જે ભગવાન છે, આપણામાંના આ બધામાં ભગવાન છે, એ રીતે વહીવટ થાય છે કે અહંકારથી થાય છે? હે, આ અજ્ઞાન યુક્ત જીવન બે ભોન અવસ્થામાં કર્મ કરીએ છીએ એટલે આપણે ગતિમાં જવું પડે છે. નકર મનખા દેવનો અવતાર એ છેલ્લો અવતાર છે. તમે નિર્વેર છો અને નિર્મળ છો અને દેવ એ જળ છે, જળ ગણો, અને ચૈતન્ય આત્મા દેવ છે, સચ્ચિતાનંદ. તાર સચ્ચિતાનંદમાં સંસાર નથી, તાર દેહ જળ છે એમાં સંસાર નથી. દેહ જે જળ છે આખું બીજો એ ના ન જાણે, ભગવાન ના ન જાણે. આત્મા ન હોય તો દેહ કોઈ જાણે છે? મરદું કોઈ જાણે? જો આત્મા સચ્ચિતાનંદ છે. સચ્ચિતાનંદ ભગવાન જે અવિનાશી અજરંબર આત્મા કહેવાય છે, એમાં સૃષ્ટિ નથી ને સંસાર નથી, જન્મ મરણ નથી. આ મહાપુરુષો પ્રમાણ આવે છે. તારા સંસાર એમાં છે. और हम हृदय पूर्वक विचार करो तो अंतर में शांति है. दोष ने जो हम हजू ने तो दूर न કરી શકાય, પણ આત્માનું ભાન નથી એટલે અહંકાર યાદ કરે છે. સચ્ચિત આનંદ છે એ આવરણમાં છે, એના પર અહંકાર હું થઈને ફરે છે. હુંથી મન છે, મનથી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી કર્મ છે, કર્મનું બનેલું શરીર છે, આ બધી શરીરની રચના છે. જો અહંકાર છે એટલે ક્રોધ થાય છે, ઈર્ષા થાય છે, વેર છે. આ પરનો દેહ છે, નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખાણ, ચેતન સોરી દે ને સોગળામાં હું સુખમાં. જીતો વિચારતા કે શરીરનો મોહ છે એને લઈને આપણે અજ્ઞાન અવસ્થામાં જઈએ છીએ. પણ મહિલા કાર્તિક મણી જેવો આત્મા દેવ છે, શુદ્ધ હો, બુદ્ધ હો, નિર્મળ હો. દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જણ. દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જણ. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અશ્રદ્ધ એ અમાપ. આવો આત્મા પ્રપાસ. શરીર જેમ તરવારને મેણ જુદું હોય, ઘર ને ગરદણી જુદો હોય, આ વસ્ત્રના આપણે જેમ જુદા છીએ એમ દેહના આત્મા સ્પષ્ટ આપણા અંતરમાં છે. પણ એ આત્માના આત્માનું ભાન નથી. એ આત્મા મળમાં છે, આપણે જ અહંકાર છે. આત્મા પર મળ એનું નામ જ મન અને અહંકાર કહેવાય. એટલે આપણું વર્તમાન બગડે છે એ આત્માના ભાન વગર બગડે છે. નગર તમે આત્મા ભાવ રાખો ને, તમે આત્મા છો, ના બધા આત્માઓ બધા જતા રહેવાના, સૃષ્ટિના મહેમાન છું, પરુણાગત છે. તમે હું અવતાર લીધો છે એ તમે ન માનો કે આ તમારું છે. આ તો તમે ટુકડા. જેમ અમે વક્તાપુરમાં આવ્યા ના ખાટલા પર બેઠા એટલે આ ખાટલો મારો છે, આ ગોમાં મારું છે. જો આયા છીએ ખરા પણ જો આ મારું નથી. કારણ કે તમે અવતર્યા છો ખરા. દેહ છે અને ખાટલા જેવું છે, ગોમ છે, ઘર છે, એ તો પૂર્વ પુણ્યના યોગો છે. શરીર મનુષ્યનું મળ્યું છે એ તો પૂર્વ પુણ્યના યોગો છે. તો ઠરો ને ઠારો કોઈ આત્માને વસનથી ન ડૂબાય, મનથી અવળા ભાવ ન થાય, કોઈ જીવથી કપટ ન કરાય,
ક્રોધ ન કરો, વેણ ન રાખો, આ રોગ ધોઈ નાખી શુદ્ધ આત્માના ભાવ કરો. હળી મરીને બધામાં હંપ રાખો, પ્રેમ કેળવો. અરે એ બધામાં જીવ હે ભગવાન આપણને બે કરી સોને ચાલ્યું. આત્માનો ઉપયોગ રાખો. બધું તમે હાસો છો પણ તમારો આત્મા અધોગતિ જાય એવું કર્મ થાય, એ કર્મ થવા દો તમે. આ ક્રોધ થાય, હે ઈર્ષ્યા થાય, તાર કપટ થાય. આ કપટનો ફળ કુંભારના ઘેર ગધાડો છે, પૈસા કુંભાર લે સોદ્યો ગધાડવાનું પડે છે. એમાં આત્મા નથી. જો કુંભારમાં આત્મા છે ને ગધાડામાં આત્મા છે. પેલી માટી નાખે છે ગરદણી નહીં આત્મા છે. પણ આ શું સમજમાં આ કપટનો ફર છે. તાર બરજો ફરે છે. જુઓ બરજામાં આત્મા છે, ગરદણીમાં આત્મા છે. તારા બરજાને ફરી અને ઋણ સુખવું પડે. આ શું છે? આ કપટનો ફર છે. અને તમારે માતાઓ કે પુરુષો જે ગેરવાહો વાળા છે એ ભરી જુઓ. જો કોઈ નાવાની હગાઈ ના હોય તો આખું જેવી તાબવું પડે છે. અવળું હોય, હવળું હોય, ઓછું હોય, વધારે હોય, ખમવું પડે છે. આ શું છે? આ પૂર્વનું ઋણ છે. આત્મા તો છે પણ આત્મા અભવનમાં છે. આત્મા પર અજ્ઞાન અવસ્થાથી કર્મ કરેલું છે એ આ ભોગવવું પડે છે. તો અત્યારે મંથાદેવનો અવતાર છે. પરિવર્તન કરો, વર્તમાન સુધારો. ભૂતનાન ભવિષ્યના લોસા ટાળી વર્તમાનમાં શુદ્ધ ભાવ રાખો, સ્વભાવ શુદ્ધ રાખો. જે ગેરવાહો વળાવો, જે કુટુંબમાં હો એ કુટુંબના મહેમાન થો. હવમાં અમીમાં વાક કરો. કોઈ ઘેર ઉભું હોય તો એને સંતોષ આલો. માતા હોય, પિતા હોય, કુટુંબમાં હોય, નાથમાં હોય, પરનાથમાં હોય, ઘેરું ભટ હોય, ઘેડી બે હોય, ગધાડું હોય, ઊંટ હોય, કૂતરું હોય, કોઈ નિરાધાર જીવ હોય એને સંતોષ આલજો. મન મોટું રાખો. તમે થોડા એક ઠરી જો કોઈ ભરવું હોય, ભિખારું હોય, સમજણપૂર્વક સંગ કરો, એ વિવેકથી કરો. પણ તમારામાં આત્મા છે અને બધામાં આત્મા છે. આ ભાવ હૃદયમાં લખો. આ શરીરધારી આત્મા છે. કાયામાં કપટ પણ સાયામાં રોમ છે. શરીર જણાય છે પણ મારા આત્મા રોમ ભગવાન છે. એના ઉપર રહેલું છે આ શરીરનું કવર. આત્મા પર આવરણીનું શરીર બને છે. આત્મા પર આવરણ ન હોય તો મન, અહંકાર, ઇન્દ્રિયો, કર્મ અને શરીર એ બધું મટી જાય. આવરણ ઉરથી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંધા જીવતો અગર જુઓ મુઆ પૂઠી મોક્ષ માગે કારાગરનો કુઓ બંધા જીવતો અગર જુઓ. તો આવરણ જો ટાળવું હોય, આત્મા ઉપરથી મર ટાળવો હોય તો બધામાં જીવ જાણી સ્વભાવ શુદ્ધ રાખી સદવર્તન કરો. કોઈ જીવ ન દુભાય. વસન બોલો, પ્રિય વસન બોલો. શરીરનું કર્મ કરો. આજીવિકા માટે કર્મ કરવું પડે પણ તમારા પેટની ખાતર બીજો જીવ ન દુભાય આવું કર્મ કરો. મનથી ભાવ કરો તો દરેકનું હિત ભાવના ઈચ્છો. પ્રાણી માત્ર હે ભગવાન, પ્રાણી માત્રનું કલ્યાણ કરો, પ્રાણી માત્રનું હિત થાય એમાં રાજી થો. કોઈનું બગાડીને રાજી થો તો તમારું બગાડ્યો તમે આથી. જો કર્યું ન હોય તો કરી જોજો. પ્રગટ પારખું દેખાય. જેવું અન્નનું ઈચ્છીએ એવું પોતાનું થાય. બધાનું હિત ઈચ્છો તો તમારું હિત થાય. અને જો બીજાનું અહિત ઈચ્છો તો તમારું અહિત થવાનું. બધાનું અકલ્યાણ ઈચ્છો તો તમારું અકલ્યાણ થવાનું. ને હવનું કલ્યાણ થાય એવો જે વખત ભાવ કર્યો એ વખત તમને એકલા પુણ્યવદ બંધાય. પણ પુણ્યવદ બંધોય પણ જીતાભાઈ થોડી વાત કરીએ ખબર છે કે પુણ્ય વધારે ખાવામાં પુણ્ય બંધાય એ પછી ભગવાનના પાસે માગણી માગે કે એ ભગવાન મારા આટલું થજો, આટલું પાકજો, આવું કોઈ ધન ધોમ મળજો. પુણ્યનો વધ હોય
એ વટાઈ ખાય તો ભગવાન એક મજૂર રાખ્યા જેવું થાય. ઓની પાપ પુણ્ય બધે ને ઓની બા વાસના હોય એ વાસના કરે સંકલ્પ એ ફળવાન થઈ જાય. ઓની બા પુણ્ય બધે ભક્તિ કરે, ભજન કરે, સારો પુરુષાર્થ કરે, કોઈ સારું દમન કરે, બીજા જીવન કોઈ સેવા કરે, પણ પુણ્ય વટાઈ થાય પાછું તો એ ભગવાન મારા આટલું થજો માયિકમાં ભૌતિકમાં. તો જુઓ પુણ્ય વટાઈ ખાઓ ભગવાન તમારાથી છૂટા થઈ જાય અને દૂર ને દેખાવા જે મેળવ્યો અહીં રહે તમારો જીવ રખડતો થઈ જાય. પણ પુણ્યના બંધ કોણ પાડે તો આ બધામાં જીવ જોડીને સદવર્તન કરે એ માયિક વાર્તા ન રાખે. ભગવાન તમે તમારો ઉપાડો, તમારા જીવ, તમારા તત્વો તમને અર્પણ કરો. હે પરમાત્મા, પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અન્ન આ બધા તત્વો તમારો છે અને આ એક જીવ તમારો છે. તમારા તત્વો તમને અર્પણ કરો. હવમાં દરેકમાં પરમાર્થ ભાવના જેમ ગંગા સતી વાત કરી છે કે તન મન જેણે પ્રભુને અર્પ્યો ધન નિજારી નરને નાર દોન દેવીને રહે અજાસક. અજાસક એટલે માયિક વાસના વગર પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. એ પરમાત્મા મારે તું જોઈ બીજું કોઈ જોઈતું નથી. આવો શુદ્ધ ભાવ રાખો તો મલિનતા દૂર થશે. આ છે એ બધું પૂર્વનું છે. બધું જમીન જાયગા શરીર ઓળખે ભાળો કોને હોબળો જીવન બોલો જે પરવારી અરવારી જે સાધન છે એ પૂર્વ પુણ્યના યોગો છે. હું શ્રદ્ધા અને વિશ્વાસ રાખી વર્તમાનમાં પુરુષાર્થ જે કરવો ઘટે એ કરો. નિર્માલતા નથી કરો. જે આપણા પુણ્યમાં હોય એ આપણને મળે, પણ વર્તમાનમાં જે પુરુષાર્થ હોય એ પુરુષાર્થ ખેડો. પણ એ પુરુષાર્થ એવો ખેડો કે ન્યાય નીતિ સંભાળી. ન્યાય નીતિ વગરનો પુરુષાર્થ કર્યો બે ભાન અવસ્થામાં તો પુરુષાર્થ ફેલ જાય ને ક્રમ તમારા માથે પડે. આ ભૌતિક સાધન છે એ દેવોની વિભૂતિ છે. આમાં જીવ ઠગાઈ જાય છે. તો ધ્યાન રાખી આત્માના ધ્રમધન કરો. તમે આત્મા છો ના બધા આત્માઓ બધા જતા રહેવાના. પુણ્યયોગો હોય પૂર્વના અથવા કોઈ પાપ ઉદય આવ્યો હોય તો ખપાવતા કહો. કોઈ પૂર્વનો કર્મયોગ હોય પાપ યોગ હોય તો ક્ષમા રાખો, સંતોષ રાખો, શાંતિ રાખો, ધીરજ રાખો. ભગવાન એ યાદ કરો કે હે પરમાત્મા મી પૂર્વ ભૂલ ખાઈ અને કર્મ કર્યું હોય કૃપાળુદેવ જેવા 900 અવતારોનું જેને ભણ હતું એ પુરુષી કર્મ માગીને ખપાવે છે કે પૂર્વજન્મમાં હે જીવ ભણવાના કર્મ કરો તો અમે તારો કર્મ તું ભોગવ. ભૂલ તી કરી તો તું ભોગવ. બે ભણ અવસ્થામાં સમજણ વગર હેડ્યું તો તારું કર્મ તું ભોગવ. તો મનુષ્ય અવતારમાં જો કર્મ ખપાવતા આવડે તો પૂર્વનું પ્રારબ્ધ છે ભોગવાઈ જાય પણ નવું સુધરી જાય. નવું જે આગળ જવાનું છે એ સુધરી જાય. નકર આ જૂનું તો આ છે પણ જવાનું છે બગાડવામાં. ને ના કે મોટા માતાઓ કે પુરુષો જવાનું છે બગડી જાય. આ છે તો પૂર્ણાવતી થવાની છે જેવું હોય એવું. પણ અત્યારે વર્તમાનના ભાવ વગાડ્યો, વસન જો હમને વગરનું બોલ્યો ને શરીરનું કર્મ હમને વગરનું કર્યો તો જવાનું છે બગડી જાય. તાર મોટા પુરુષે કહ્યું છે કે આવું આ છે પૂર્વનું અજ્ઞાન ભાવમાં કરેલું એ ખપાવતા શીખો. પણ સેવો ભાવ રાખો, ભગવાન છે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, મન મોટું રાખો, દિલ દરિયા જેવું રાખો, શુદ્ધ ભાવ રાખો. બે દિનના મહેમાન સ્વરૂપ ખોટી મોમેન્ટ કાઢી નાખ્યો તો અંતરમાં શાંતિ રાખીને કર્મ ભોગવતા હોય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જય આપ્યું
બગા એક ગંગા સતી નું ભજન બોલ એટલામાં પાણી પીશે પીરી લો. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મિલવું અંતરનો અભિમાન રે. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મિલવું અંતરનો અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ નમાવીને, સદગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું માય રે. ભક્તિ કરી તેને રોક થઈને રહેવું ને મેરું અંતરનું અભિમાન રે. જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો મારા વિકાર રે. જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો મારા વિકાર રે. જાતિવાદી નહીં હરિના દેશમાં, જાતિવાદી નહીં હરિના દેશમાં એવી રીતે રહેવું નિરમાન રે. ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે. પારકાય ગુણ કોઈના જુએ નહીં ને કહીએ હરિના દાસ રે. પારકાય ગુણ કોઈના જુએ નહીં ને કહીએ હરિના દાસ રે. આશાને તૃષ્ણા એક નહીં ઉરમાં, આશાને તૃષ્ણા એક નહીં ઉરમાં દાડા કરો વિશ્વાસ રે. ભક્તિ કરી તેને વાંક થઈને રહેવું ને મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે. ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો ને રાખજો વચનમાં વિશ્વાસ રે. ભક્તિ કરો તો તમે એવી કરજો ને રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી
દાસ રે ભક્તિ કરવી તેને રોક થઈને એવું ને મેળવું અંતરનું અભિમાન રે સદગુરુ શરણમાં શીશ નમાવીને કર જોઈ લાગવું પાય રે દેવકી શીલવંતા સાધુ ને એટલું બોલ શીલવંત સાધુ ને વારે વારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે ચિતની વર્તી સદે સદાય નિર્મળી ચિતની વર્તી જની સદાય નિર્મળી જના મારદ થયા મહેરબાન રે અંત સાધુ ને વારે વારે નમીએ પણ ભાઈ જેનો બદલે ના વર્તમાન રે ભાઈ રે શત્રુ ને મિત્ર કે નહીં જેના પરમાર્થમાં પ્રીત રે શત્રુ ને મિત્ર નહીં પરમાર્થમાં પ્રીત રે મન કર્મ વાણીએ વચનો મારા કેને મન કર્મ વાણીએ વચનો મારા કેને રૂડી પાડે શીલવંત સાધુ ને વારે વારે નમીએ પણ ભાઈ જેનો બદલે ના વર્તમાન રે ચિતની વર્તી જની સદાય નિર્મળીના માર્ગ થયા મહેરબાન રે ભાઈ રે આઠ પહોર મન મસ્ત થઈ રે જેને જાગી ગયો તુરિયાનો તાર રે ભાઈ રે આઠ પહોર મન મસ્ત થઈ રે જેને જાગી ગયો તુરિયાનો તાર રે નામ ને રૂપ જાણે વિદ્યા કર જાણ રે નામ ને રૂપ જાણે વિદ્યા કર જાણ ને સદા ભજન લો આહાર રે શીલવંત સાધુ ને વારે વારે નમીએ પણ ભાઈ જેનો બદલે ના વર્તમાન રે ચિતની વર્તી જની સદાય નિર્મળ જના મહારાજ થયા મહેરબાન રે ભાઈ રે સંગતો તમે જારે એવાની કરો જારે ઉતર શોભા પાર રે ભાઈ સંગતો તમે જારે એવાની કરશો ત્યારે ઉતર શોભા પાર રે ગંગા સતી બોલિયા રે ગંગા સતી બોલિયા રે વચનોની સાથે વ્યવહાર રે શીલવંત સાધુ ને
તારે નમીએ પણ ભાઈ જેના બદલે ના વર્તમાન રે દેવકી આત્મા જહર જ્યોતિ ચૈતન્ય આત્મા દેવ ભગવાન સ્વયં જ્યોતિ આપણામાં આત્મા છે એવા બધા સિદ્ધ સમ આત્માઓ છે. આમાં જેનું મન વસન અને કર્મ ઉપયોગમાં હોય આત્મા આ શીલવંત સાધુ કહેવાય. તો ગંગા સતી છોકરાની ઉન્નતિ છે કે તમે સંગ કરો તો આવવાનો જાણ કરો તાણ ભવ પાર થવો. ભવમુક્ત થવું હોય તો ડગુ મગુ હોય નો સંગ કરે તો શું પરિણામ આવે? હે અરે રે ભણમાસ્તર હોય ને એને હાલમાં હોવર સુર અને બેહાડીને લો સુરાની વિદ્યા સડે તારે જ્ઞાનહીન ગુરુ હોય અનુભવ જ્ઞાન ન હોય એવા પુરુષોનો સંગ તમે આખી જિંદગીઓ ભક્તિ કરો તો ભવમુક્ત નહીં થવાય. આત્માના પરમાત્મા પરમપદ જે શાંતિનો સાગર ભગવાન શ્રી મળી ગયા. તો સમજણપૂર્વક સંગ કરો સમજીને કરો. હોનું લીએ તો કહીને લીએ, સંગ કરો તો ભેગા વહીને ઓળખીને કરો. આજે તમે સારું કહો અને કાલે ખોટું કહેવું પડે એવો સંગ કરો જ નથી. સંગ કરો તો સમજણપૂર્વક કરો. માતાઓ કે પુરુષો વિવેકપૂર્વક જીવનને દીપાવો. થોડી ભક્તિ કરો પણ તમને ઉજળતા આવે, આશ્રમમાં આનંદ ઉત્પન્ન થાય. ભગવાન તમને યાદ રહે. સજ્જન હાર આપણો પરમપિતા પરમાત્મા શિર પર ડાલેલો છે. એનો દીધો દયાળુનો દોન છે. જો આ જગતમાં સુખ દુઃખ એ કર્મનું કારણ હોય છે ન કે ભગવાન તો દીન દયાળુ નો દયાના આધાર છે. ભગવાન તો કદી દુઃખ ના દી. પણ પૂર્વિતા આપણું કર્મ હોય ને ભોગવટામાં આવે તો મન શુદ્ધ રાખી, મન મોટું કરી, ક્ષમા રાખી કર્મ ખપાવતા એક બોલો સદગુરુ દેવ કી જય. અને એ દેવને કશું જ નથી. એ દેશ હતો જે જ્ઞાન વર્તાતું હતું એ પરદિમક જ્ઞાન હતું, નિરાવરણ જ્ઞાન. નકા આટલા બધા કૂટકૂટ કરે છે કે બધા ના થઈ જાય. ભાઈ એ શાણ છે કે હું મરી જાય ને પછી જીવ ત્યારે આ જ્ઞાન હોય. મરીને જીવ એનામાં આ જ્ઞાન હોય. એ બધા પુરુષોનું પ્રમાણ છે. નિત્ય મરણા મન મોઈ રે જુગ પંથ જેણો ગણો મેરે બાઈ. શારદાર ખોડા નિસલના રે હો સુકો તો સોરાશી મય રે જુગ પંથ જેણો ગણો મેરે બાઈ. કોસ પાવલો માર્ગ દોયલો રે વીરા, કોસ પાવલો માર્ગ દોયલો રે વીરા. સબ જુગ થાકો મય જુગ પંથ જેણો ગણો મેરે માય. પછીનું પરમાણ છે કથિન પાવલો ભોમ દિયા દેવાદર શાદલ મય જુગ પંથ જેણો ગણો. અહંકાર રાખીને જે ભક્તિ હે એનાથી કોઈ મોહ જીત થયો નથી. પરમાત્મા માની જાય એ ભક્તિ થાય. પણ શેવી થાય? રાવણના જેવી ભક્તિ થાય. આ લોકના વૈભવને ચક્રવર્તીપણું ઇન્દ્ર પદવી ને જેમાં રાવણના લંકો હોનાની હતી એના મનથી અમર થઈ જતો રાવણ. પણ પરમો પણ રોમાયા એ વખત મટી જવું પડ્યું. એ અહંકાર જો નથી તો પરમાત્મા છે. દરેક 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 ભગવાનના શાસ્ત્રોમાં તો પ્રમાણ શોખવાલું છે કે હું હોય તો આ રીત નથી. કૃપાદેવ કહી છે કે જો ભગવાનની ભક્તિ કરવી હોય, હરિના જીવન હોપવું હોય તો જાણે જીવ પોતા પણ મુખ્ય તાણ પરમાત્મા સંભાળે. ભગવાન ભગવાનનું સંભાળી પણ શાણ જીવ પોતા પણ મુકતા. આવો સમ્રાટ આત્મા એ આત્માના ઉપર કવળ છે. એમાં સંસાર છે. કરવાડિયાના પાહ હોય એટલું કવળ છે. એમાં આખો સંસાર છે. આ સંસાર સંસાર નથી. તમારો આત્મા દેવ છે. એમાં અશાંતિ કરાવે, રાગ કરાવે, મમતા કરાવે, ઈર્ષ્યા કરાવે, દેહનો
આ બધું રૂહ કરાવે મોત પડી અંતર ઉપર. આ અહંકાર ક્રોધ કરાવે, લોભ કરાવે, એ આત્મા ન કરાવે. સોહમભાવ આત્મા દેવ ભગવાન છે એવું હોય. ભગવાન છે એ તો દીનદયાળુ છે. કેવો છે? ધારોનો આધાર છે. જો બધા જે ભગવાન થયા એના ગુણ તમે જુઓ, તારો ખરી પડેલો એ તમે શાસ્ત્રોનું પ્રમાણ લો તો ભગવાનનો હાથી જેને અલકનો મોડ્યો રે હેરાટ, ભગવાનને મળવા જેને વિરહ કર્યો તો તારો બદલો ખરી પડે છે. એ વાત જે ભગવાન એ ભગવાન બંધમાં નાખે. પણ આ આંતર ઉપર તંત્ર છે આવરણ, એમાં અહંકારનું રાજ હોય, એમાં ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, મમતા હોય, ઈર્ષ્યા હોય, મૌન હોય, બળાઈ હોય ને આ લોકોની રચના આસ્થા બધી કરતી પરનો આધાર હોય. એના ભક્તિ સોફ્ટવેર ન હોય, બાહ્ય ભક્તિ હોય બધી. પણ જેની આ ગ્રંથિ તૂટી હોય એની ભીતરની ભક્તિ હોય. હૃદયમાંનું રામ જાય મોજ થો ઊંડો માનું, હું મટી ગયો ને તું થઈ ગયો બધે. જાગી જો, જાગી જો. શીપમાં મોતી પાકે હોદા તૂટી જાય એ મળેલું દેવ જાગી જો. ઓ સ્વામિનારાયણ તળાવમાં જે છોકરો હતો એ છોકરા ના રાગના, મોહના, મમતાના, અહંતાના જે હોદા હતા એ જાણે એના મા બાપે વેસી માર્યો. અને તો હવે જઈને જોયું કે શું કરવાનું છે. બધા નવા નવા પોશાક, હારા હારા ગહેણો બધો બતાવ્યો કે હાથ દન ફૂલે કુફી રમવાનું બધા પોશાક પહેરાય. પણ પછી જોડ્યું કે શું કરવા તો કે આ સ્વામિનારાયણ તળાવમાં ભોગ આલવાનું હાથમાં. ત્યાં આખો હાથ દનમાં વિરહાગ્નિ થઈ ગઈ, બધા તૂટી જાય. એ વખત એઠા યોગ ત્રિવ્ય વૈરાગ છો. આશરો ત્રિવ્ય વૈરાગ છો ત્યારે આ બધું નાશન જોયું કે આ આત્મા છે એનું આ સૃષ્ટિમાં કોઈ નથી, આ જીવનું આ સૃષ્ટિમાં કોઈ નથી. મા બાપ ધનકો લોભી પેલા કે છે કે કોક લડે તો હું મા બાપને અરજ કરું, મા બાપ લડે તો હું રાજાને અરજ કરું, રાજા લડે તો હું દેવોને અરજ કરું. પણ મા બાપ રૂઠ્યો, રાજા રૂઠ્યો, દેવો રૂઠ્યા તો હે આત્મા તારું શું છે કે હે ભગવાન તું શીખર નથી. તત બોલા, તત કવર તૂટી. આ છોકરાની જે વૈરાગથી મૂળ આત્મા દેવ છે પ્રગટ્યું કે કોઈ નથી આ જગતમાં મારું. એ વખત કહે છે કે મા બાપ ધનકો લોભી, રાજા લોભી, જયારે સાગરા દેવ દેવી બડી દોનકો લોભી તો હે સર્વેશ્વરા ભગવાન સ્વર્પ. પછી નામાં રોગ રહે. પછી પાસે એ સ્વરૂપનું જ્ઞાન છું ને પછી કે છે ચોરા લઈ જાય છે. પછી મારવાની કારી કોઈની ચાલતી નથી. સ્વામિનારાયણ તળાવમાં ગુજરાતમાં સ્વામિનારાયણ તળાવમાં લઈ જાય છે ને મારવાની કારી કોઈની ચાલતી નથી. પછી પાહા જઈને હવે પાછું રાજા ફરી જાય છે, અવરો ફરી જાય છે. સ્વરૂપનું જ્ઞાન પ્રગટ્યું તો શું ચાલે? એના હવે કોઈ જોઈ શકતું નથી. આ બધા ભરગોળો ફરી તો હવે પછી પૂછે છે કે તમે શેમ આમ કરો છો, તમારે શું કરવું છે? કારણ કે પ્રભુ રાજા ન કહી શક્યું. પછી રહીએ પાછા કેવડાવે કે આ બધામાં નિમિત્ત એક જ છે કે આ તળાવમાં પાણી નથી થતું ને દેવો ભોગ માગે 32 લાખના પુરુષનું. આપનો ભોગ લાગવા હાલવા લાયા છીએ તો કોઈનું ચાલતું નથી. પછી કે ભોગ હાલવું છે તમારે કે પાણી જોઈએ છે? પછી કે પાણી જોઈએ છે અમારે. પાણી થતું હોય તો ભોગ હાલવાનું કોઈ કારણ નથી. પછી એ કહે છે બધાને બાયણે નીકળી બધા. પછી પાટું મારે છે સ્વામિનારાયણ તળાવમાં. પછી એ બાયણે નીકળ્યો એ વખત આખી પ્રજાને કહું આ શું કહેવાય, આ હું એ જેમ નીકળે છે પાણી ઉખરું સડે જાય છે. આ હું કહે છે કે પાતા પીટું એ આ સ્વામિનારાયણ તળાવનું પડ્યું. પછી એ નીકળ્યો બસ તો બધી પબ્લિક વહાં થઈ જાય છે, બધા કગરીને લઈ જવા માંગે. પછી કહે છે કે તો બધો શેટલો મારો છો નું શેટલું હું તમારું છું બધું મેં જોઈ લીધું. જેમ કે કોઈ નથી આત્માના અત્યારે કોઈ હોય તો બોલો અત્યારે મારો જીજાત તમે હાથે આવો, કારણ તમારો જાત કોઈ હાથે આવેલું છે તો ત્યાં વાલું સાહેબ કેટલા આવી દીધે અને તમે જોઈ જુઓ બધાને આ તો મોહ છે. આજ
આત્મા દેવ જે ભગવાન છે એના ને દેહને ત્રણ કાળમાં સંબંધ નથી. આજે હું વક્તાપુરમાં બેઠો છું, તમે આ બધું વસાવ્યું છે, બધા હલો દોલો બધું કરી રહ્યા, વાયરા ઢોળી રહ્યા છો, પંખા મળી રહ્યા છો, આ બધું કરું છું, પણ આ બધું બાહ્ય છે, મારું નથી કોઈ. જે મારા વ્યવહારિકમાં હું વતની જોડનું નથી. આ જેમ છે એમ તમારામાં દેવ બેઠો છે, ચેતન જળહળ જ્યોતિ આત્મા, એ આત્માનું આખા સ્વરૂપ શરીર નથી. એ તો એના આજ્ઞાનથી લાગુ પડેલું ગુંબડું છે, ન કે આત્મા દેવ ત્યાગની મૂર્તિ છે, વિતરાગ જ્ઞાન કરેલું સ્વરૂપ ભગવાનનું બીજું. આત્માને જોતો થઈશ પરમાત્મા. આત્માના દર્શનથી પરમાત્મા થાય છે. સત્પુરુષનું જેણે સેવન કર્યું હોય એના અહમ મરી અને પછી આત્મા જે જાગ્યો હોય એ પરમાત્માનું ધાવન કરતો હોય. એ આત્મા પરમાત્માનું ધાવન કરતો હોય, ઓય આત્મા મરે, આ બધામાં આત્મા મરે અને આમ પરમાત્મા રહે. એના ભક્તિ વર્તે, અહંકારની જગ્યા ન આવે. સોહમભાવ આપણે બાળજી હતા એ સોહમભાવ પૂજન કરતા, એ જીવન મુક્તનો વ્યવહાર છે. અત્યારે આ બાળક છે ને આ બાળકીઓ આ છોકરાનું જન્મ થાય તો મુક્તિ વર્તે. આ બધા કોઈ એમ કે એ શમ થતું હોય, પૂર્વ પ્રાલબ્ધ સુકવાય અને આત્મા દેહ સમશ્રી, એ આત્મા આત્માની સમશ્રીમાં હોય તો નાનો સંબંધ નથી. આ પૂર્વી જ છે. દેહ અને દેવી જાત જ જુદી છે. મારો ખાહળો અને હું જુદું છું, મારું શરીર અને હું જુદો છું, આ લુગડો અને હું જુદો છું, હાપને કોસડીને હાપ જુદો છે, હાપ આખો જુદો છે ને હાપને કોસડી જુદી છે. તારે દેહના આત્મા સ્પષ્ટ જુદી છે. જમે તરવારની મેન તરપાળ દો ફલ ફલ આપું કર પડે. તો દેહ એ ત્રણ કાળમાં આત્મા ન હોઈ શકે, તો આત્મા એ ત્રણ કાળમાં દેહ ન હોઈ શકે. એની જાત જ જુદી. આ ભાત છે, આ સોબડિયાના કુંડના અષ્ટાવક્ર કયા છે, 88,000 ઋષિઓને અષ્ટાવક્ર કહ્યું છે. સોબડિયાના કુંડના ભેગા થશો એ જોઈ અને મને શું આવે. ઇલસિયા પર્યાય ભાવ વાળો જે આત્મા છે એ આત્મા આત્મા પણ નથી. એમાં અહંકારનું રાજ ચાલે, એમાં છૂપો રોગ હોય, તો બહારનો ત્યાગ બધો કરેલો હોય, સાધુતાનું મું નિચર્યા ધારણ કર્યું હોય, બાહ્ય ત્યાગ કર્યો હોય, પણ અહમ ન મર્યું હોય તો આખો સંસાર મળ્યો હોય, આખો એનો છૂપો બીજમાં પડ્યો હોય, વસ્તુ વર્ધમાન ન હોય એટલે વર્તીને રોકે, પણ ભવ લઈ અને આખું બધું મોડું પડે. અને જો સત્સંગના યોગ્ય હોય, નિર્મળ થયો હોય, આત્મા જાગૃતિમાં આવ્યો હોય, આત્મા ઉપયોગમાં હોય ને પશુ જોવાનું છોડ્યું હોય તો હોત હતું ના. પણ એવી દશાના પુરુષ હોય કેવા અનુભવ જ્ઞાનવાળા, સોમડિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાસી, પણ એક અનુભવ જ્ઞાનવાળાની કરોડો વાતો કાશી. તમે આજે હોવાનું શરીર થાય પણ જો સૂક્ષ્મ દેહમાંની આ ગ્રંથિ નહીં તૂટી હોય, આત્મા આત્મા પણ નહીં થાય તરત બીજા શરીર ધારણ કરવાનું. આ મેલ્યું નથી કે પણ પહેર્યું નથી. અને જો તમે પોષદવર ના આવો અને સત્સંગના વ્યક્તિને આ ગ્રંથિ તૂટી હોય ને આત્મા આત્મા પણ વર્તાતો હોય તો પછી અવતાર દેવાનું નથી તમારે. તમને ફરમાન લાગે મહાવીર સ્વામી નવ વર્ણાકાર નક્કી કરતું કે હું દેહ નથી કરવાનું. તમને હાલ સ્પષ્ટ આત્માનું જ્ઞાન આત્મા પણ થાય, શુદ્ધતા જાવે વિચારે, શુદ્ધતામાં પેલી કરી, મન સ્થિર અમૃત ધારા તો અવર. તમને હાલ પણ મણાલે, સંકલ્પ ન થાય, વિકલ્પ ન થાય, રાગ ન થાય, મોહ ન થાય, મમતા ન થાય, શુદ્ધ આત્મા તમે સોના બધામાં આત્મા વર્ત તો કર્મ પણ બધો તમે આ કર્મશીલ બધો. તમે જે કર્મ બાંધવાનું સાધન હતું શું લાગે છે તમને? કર્મ બાંધવાનું સાધન હતું તો બળી ગયું, તૂટી ગયું જ્ઞાનથી. ઓમ્યા ભરગની માં બીજ ઉગવાની આશા મટી રેલો. ઓમ્યા ભરગની માં બીજ ઉગવાની આશા મટી રેલો. તાર જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણી આત્માનું જ્ઞાન થાય તો આ જે સૂક્ષ્મ દેહ છે
રાગ, મોહ, મમતા, ઈર્ષ્યા, મૌન, બળાઈના ભૂત દેશનો આકાર જે પાસે છે આખે થઈ ગયો. પછી જળ જળ પણ હર્યું અને ચેતન ચેતન પણ હર્યું. ચેતન જે આત્મા દેહ છે જળ જ્યોતિ, જેમાં સૃષ્ટિ નથી ને સંસાર નથી, જન્મ નથી ને મરણ નથી ને જાવરણ ત્રિકાર સત જે વર્તી રહ્યા છે એ સત સત પણ રહ્યા અને જળ જળ પણ હર્યું. પછી વસમાં ખુલ્લી જગ્યા એ મહુર બદ્ધ ભગવાન એ નિર્વિકલ્પ જ્ઞાન કહેવાય. અજર અમર વિનાશીને દેહાતીત સ્વરૂપ, નિર્વિકલ્પ સ્વરૂપ, દેહ સત્વ જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના શરણમાં ઓ વંદન અગ્નિ. જનકનામાં આવું સ્પષ્ટ જ્ઞાન હતું. રોમ હતા એ રોમમાં આવું સ્વરૂપનું જ્ઞાન હતું. જે તમે તોળલ હતી કપિલ દેવ, દેવહૂતિ માતામાં આવું જ્ઞાન હતું. દેહ અને દેવ. સીતા માતામાં પહેલા આ જ્ઞાન નતું, પછી અર્થાત જ્ઞાન. તારી સતી ચિત્તવર્તી સત જે આત્મા દેવના હાથે લાગી એની સતી માતા કહી. આ માતાઓમાં આ જ્ઞાન થાય હાલ અવસ્થલું બળી જાય સૂક્ષ્મ દેશ ના. આ તારી તમારા વર્તમાનમાં છે એ સૂક્ષ્મમાં છે. આ ભોગવટામાં આવે છે પૂર્વ પ્રાલબ્ધના એવું પેલા જન્મનું કર્મ અત્યારે ભોગવાવે છે. કેમ રાખો છો? આકાશ પર હતું હો, આકાશ પર હતું હો, આકાશ પર હતું હો, આકાશ પર હતું હો, આકાશ